નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ આજરોજ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સ્થાનિક પત્રકારોને રંજાડનારા જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર ઉપર ખાતાકીય તપાસ કરાવી બદલી કરવાની માંગ કરાઈ છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને પત્રકારો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાપી જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે જ્યારથી નિનેશ ભાભોરની નિમણૂક થઈ છે ત્યારથી નિનેશ ભાભોર દ્વારા પત્રકારો સાથે બિનજરૂરી માથાકૂટ ઝઘડો કરતા આવેલા છે। નિમ્ન કક્ષાનું પીળું પત્રકારત્વ કરનાર અને ધાક ધમકી આપી પૈસા પડાવનાર જિલ્લા બહારના પત્રકાર તંત્રી સાથે મળી સ્થાનિક પત્રકારોને ડરાવવા ધમકાવવાનું કામ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી કરતા આવેલા છે। પત્રકારો વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં બદનક્ષીકારક લખાણો લખી બદનામ કરતા આવ્યા છે। સ્થાનિક પત્રકારો વિરુદ્ધ એલફેલ બોલે છે અને બોલેલું પીળું પત્રકારત્વ કરનારાઓ પાસે છપાવે છે અને છાપેલું ફરી માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી પત્રકારોને બદનામ કરી ઉશ્કેરણી કરતા આવેલ છે। માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં મુકાતી પોસ્ટ બાબતે તપાસ કરતા પીળું પત્રકારત્વ કરનારાઓ સાથે ભાભોરના સારા સંબંધો છે એ વાત સ્પષ્ટ થાય છે। આજરોજ છોટાઉદેપુર નેશનલ પ્રેસ એસોસિએશનના જિલ્લા પ્રભારી સાકિબ હુસેન ચિંતામણ, જિલ્લા પ્રમુખ ફાઇઝભાઈ અંધી અને પીસીના છોટાઉદેપુર જિલ્લા મંત્રી બિલાલભાઈ ખત્રી અને આરીફભાઈ ખત્રી આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।